રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન સિક્યુરિટી હેલ્પર તરીકે કામ કરતા સુરતના હેમિલ માંગુકિયા નામના યુવાનનું ડ્રોન હુમલામાં યુક્રેનમાં મોત થઈ ગયું હતું. ત્યારબાદ હેમિલના મૃતદેહને વતન લાવવા માટે પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. ત્યારબાદ એમ્બેસી દ્વારા પરિવારને મૃતદેહ થોડાક દિવસમાં મોકલી આપવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ એમ્બેસી દ્વારા કોઈ રિપ્લાય ન આપવામાં આવતા પિતા સહિત 3 લોકો રશિયા જવા માટે રવાના થયા હતા. દરમિયાન આજે હેમિલનો મૃતદેહ દિલ્હી લવાયા બાદ તેને સુરત ખાતે લાવવામાં આવ્યો હતો. પિતા પણ મોસ્કોથી પરત આવી રહ્યા છે, જેથી હેમિલના મૃતદેહને હોસ્પિટલ ખાતે કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. પરિવારે કોફિન ખોલી હેમિલનો ચહેરો જોયો. શરીર કાળું પડી ગયેલું હતું અને રશિયાની પરંપરા પ્રમાણે સૂટમાં મૃતદેહ મોકલવામાં આવ્યો હતો. રશિયા અને યુક્રેન દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધમાં સુરતના યુવકનું મોત નીપજ્યું હતું. સુરતમાં રહેતો હેમિલ અશ્વિનભાઈ માંગુકિયા નામના યુવકનું ડ્રોન હુમલામાં મોત નીપજ્યું. સુરતનો યુવક 2 મહિના પહેલા રશિયા ગયો હતો, જ્યાં રશિયાની આર્મીમાં હેલ્પર તરીકે કામ કરતો હતો. દરમિયાન ડ્રોન હુમલામાં તેનું મોત થયું છે. વહાલ સોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો, તો બીજી તરફ તેનો મૃતદેહ પરિવાર સુધી પહોંચે તે માટે પરિવાર ચિંતામાં હતો. પરિવારના સભ્યો હેમિલનો મૃતદેહ લેવા જાતે રશિયા જવા પણ તૈયાર થયા હતા અને વિઝા પણ એપ્લાય કરી દીધા હતા. જો કે પરિવારજનોના જણાવ્યા મુજબ ઇન્ડિયન એમ્બેસી તરફથી હેમિલનો મૃતદેહ ભારત પહોંચશે તેમ જણાવવામાં આવ્યું હતું. જો કે થોડા દિવસ થવા છતાં મુદ્દે આ અંગે કોઈ જાણ કરવામાં આવી ન હતી. એમ્બેસી દ્વારા વધુ કોઈ માહિતી ન આપવામાં આવતા હેમિલના પિતા, કાકા સહિત 3 જણા રશિયા જવા માટે નીકળી ગયા હતા. તેઓ મોસ્કો સુધી પહોંચી ગયા હતા. દરમિયાન ત્યાંથી મૃતદેહને હવાઈ માર્ગે દિલ્હી મોકલવામાં આવ્યો હોવાની જાણ થતાં સુરત આવવા નીકળી ગયા હતા. દરમિયાન આજે દિલ્હીથી હેમિલના મૃતદેહને ઇન્ડિગોના કાર્ગો પ્લેનમાં સુરત ખાતે લઈ આવવામાં આવ્યો હતો. સુરત એરપોર્ટ ખાતે મૃતદેહ આવ્યા બાદ તેને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. હેમિલના મૃતદેહને આવતીકાલ સુધી કોલ્ડ રૂમમાં રાખવામાં આવશે. પિતા મુંબઈથી 5 વાગે નીકળી સુરત પહોંચશે. ત્યારબાદ આવતીકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. મારું નામ જગદીશભાઈ જીવરાજભાઈ માંગુકિયા. એ ભાઈ ક્યારનો હતા ને ક્યારે સુરત આવ્યા અને હવે શું કરવાના છે એમને? હવે સુરત અહીંયા અમને 2 વાગે એરપોર્ટ ઉપર એની ડેડ બોડી મળી ગઈ છે. ત્યાંથી અમે અહીંયા સિનિયરમાં લાવી અત્યારે મૂકી દીધી. એના પપ્પાને ત્યાંથી યુક્રેનથી નીકળી ગયા છે, રશિયાથી. એ અહીંયા આવે એટલે અમારે કાલે એની અંતિમ વિધિ યાત્રા કાઢવાની છે સવારે. અને પપ્પાને કંઈક જાણ છે ક્યાં પહોંચ્યા છે? એના પપ્પા હારે ફોનમાં વાતચીત થઈ ગઈ છે. એ લોકો મુંબઈ પહોંચી ગયા છે. મુંબઈથી ટ્રેનમાં 5 વાગ્યાનો ટાઈમ છે એટલે 9 વાગ્યા સુરત 9 થી 9:30 આસપાસ પહોંચી જશે. એના ઘરમાં કોણ કોણ છે અહીંયા? એના મમ્મી પપ્પા 2 ભાઈ છે, એ બહાર છે. એટલે બધા આવે છે? નહીં, એ લોકો તો એના મમ્મી પપ્પા તો અહીંયા જ છે. એટલે ખાલી પપ્પા આવે છે ત્યાં? હા, એના પપ્પા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.